વડોદરામાં એનઆઈએફટી દ્વારા ભારતીય ઉત્સવોને પરંપરાગત રીતે ઉજવીને તેને જીવંત રાખવામાં આવી રહ્યા છે। ત્યારે આ સંસ્થાના પરિસરમાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને કરી। આ ઉજવણીમાં પરંપરાગત રીતે પોશાક પહેરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નૃત્ય સાથે મટકી ફોડીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો। જ્યાં પરંપરાગત પોશાક પહેરેલા વિદ્યાર્થીઓએ ભગવાન કૃષ્ણના ગીતોની ધૂન પર નૃત્ય કર્યું હતું। ત્યારે એક યુવતીઓએ મહિલા સમાનતાનો સકારાત્મક મેસેજ સાથે મટકી તોડી હતી। आज एनआईएफटी ग्लोबल में स्टूडेंट्स ने जन्माष्टमी सेलिब्रेशन किया है। उसमें कृष्ण जन्मोत्सव का थीम रखा है हम लोगों ने, और उसमें स्टूडेंट्स ने बहुत सारा डेकोरेशन किया है। ड्राइंग्स कृष्ण भगवान की बनाई हैं। गोपियों की तरह सारी गर्ल्स रेडी होकर आई हैं, और उनका जन्म कैसे हुआ था उसके लिए पूरा स्किट उन्होंने तैयार किया है। डांस होगा, मटकी फोड़ का प्रोग्राम हुआ है। इस तरह से उल्लास के साथ यहाँ पर आज सेलिब्रेशन कर। કૃષ્ણ જન્મનો આખો કોન્સેપ્ટ બધા સમજાવે છે, પણ અમારો કોન્સેપ્ટ એ છે કે એનો જન્મ કેમ થયો, કેવી રીતે થયો તો બધાને ખબર છે, પણ કેમ થયો એ અમારો કોન્સેપ્ટ છે। તો અમે આ જે નાટકમાં આ નાનું બેબી પણ અમે લોકોએ લીધું છે એ આખો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે। તો અમે નાટક દ્વારા એ જણાવીએ છીએ કે કૃષ્ણ ભગવાનનો જન્મ